તો મિત્રો જો આપણે સબૂતરામાં લાદીને એવું બધું નાખવાનું છે અને સબૂતરામાં કામ ચાલુ છે તો આપણે પણ જો કડિયા આવી ગયા છે તો ચાલો આપણે કામ ચાલુ કરીએ મિત્રો તો જો આજે આપણે સબૂતરામાં કડિયા કામ ચાલુ છે લાદીને એવું બધું નાખવાનું છે તો પણ ના આપણે સેવા મિત્રો જો અહીંયા કડિયા કામ ને એવું ચાલુ છે અને પક્ષીઓ પણ ચાલુ કામ કડિયા કામ છે તો એ જો પાણી પીવા આવે છે અને આપણે મહાદેવનું મંદિર છે અને અહીંયા લાદીનું કામ ચાલુ છે તો અમારે જો આ સેવાવાળા પણ તો કડિયા કામ ચાલુ છે અને પાણી પાવા પણ જો પક્ષીઓ માટે જાય છે આપણે જો આ અત્યારે સબૂતરામાં પાણી વ્યવસ્થિત કુંડા ભરી દે છે અને સકલાઓ પણ બહુ આવે છે અને આ રીતે આપણે આ ટેણિયા જો કુંડા ભરી દે છે પક્ષી ઘરમાં પણ થોડું ઘણું કામ બાકી હતું અને કલોરાણા પક્ષી ઘર આપણે જે આ સબૂતરો બનાવ્યો છે અને અત્યારે કડિયા કામને એવું ચાલુ છે તો જો આ લાદીને એવું બધું આવી ગયું છે અને વ્યવસ્થિત કામ ચાલુ છે તો અમારે જો આ ટાબરિયા પણ હોતા મહેનતમાં આવ્યા છે અને ધીમે ધીમે આપણે વ્યવસ્થિત કામ ચાલુ છે એટલે એ રીતે આપણે સપોર્ટ તો આપણે અહીંયા સબૂતરામાં પણ વ્યવસ્થિત અહીંયા કામ ચાલુ છે અને આપણે જો આ બે ભાઈઓ રાજસ્થાનથી આવ્યા છે અને કામ પણ બહુ સારું કરે છે આપણે લાદી પ્લાસ્ટરનું અને સબૂતરામાં પણ સારું એ કામ કરી રહ્યા છે અત્યારે અમારે તો અહીંયા પણ વ્યવસ્થિત પક્ષીઓ બેસી શકે અને ચોમાસામાં હેરાન ન થાય અહીંયા ઘણા બધા પક્ષીઓ આવે છે અહીંયા નિશાળ બાજુમાં છે પછી શિવ મંદિર છે બધું વૃક્ષો પણ ઘણા છે તો જો આપણે ઉપરનું કામ આપણે લાદીનું ને એવું બધું પૂરું થઈ ગયું છે અને હવે નીચે પણ ચાલુ ધીમે ધીમે કરે છે એટલે પક્ષીઓ માટે સૈન નાખવા માટે અને અહીંયા પાણી ભર્યું રહેતું એના માટે બહુ સારું કામ કરી રહ્યા છે આપણે જો આ બે ભાઈઓ રાજસ્થાનથી આવ્યા છે અને બહુ પણ સારું કામ કરી રહ્યા છે સેવાનું પણ કામ કરે છે અને પણ એ રીતે જો બહુ સારું કામ કરે છે તો જો આપણને અહીંયા તમને મજા આવે છે અને ચા પાણીનું બધું વ્યવસ્થા મળે જમવાનું અને તો જો આ રીતે આપણે રાજસ્થાનથી આવ્યા છે ચા પાણી આવી ગયા છે અને આ ભાઈઓ બહેન બહુ આપણને સપોર્ટ આપે છે અને આપણને આ કાંક કહેવા માંગે છે રાજસ્થાનથી જેટલી આવ્યા છે અને એમાં સેવાનું કામ કર્યું છે બોલો ભાઈ अच्छा हारो काम हो छ अच्छी कर रहे हो बिल्कुल टाइम से આવી ગયા છે ચા લઈને અને એને ચાનો ટાઈમ થઈ ગયો છે તો સવારમાં પણ એને ચા પાઈ હતી સબૂતરામાં કડિયા કામ ને એવું બધું ચાલુ છે એટલે જો અમારે કુંડા ને એવું બધું થોડુંક હમણાં ખાલી થઈ ગયું છે માથે કડિયા કામ ને એવું બધું ચાલુ છે એટલે અમારે જો આ ટાબરિયા જો ધીમે ધીમે ડોલું ભરી અને કુંડા સાફ કરશે અને આ રીતે આપણે સબૂતરામાં ટીંગાડી દઈશું અત્યારે જો કડિયા કામનું બધું ચાલુ છે એટલે પક્ષીઓને પણ થોડુંક તકલીફ પડે છે અને હવે જો આ બધા અમે કુંડા લઈ આવ્યા છીએ અને ઉપરથી નીચે ઉતારી અને જો આ ખાલી થઈ ગયા છે અને શેવાળવાળા પણ થઈ ગયા છે તો જો આ રીતે અમે વ્યવસ્થિત સાફ કરી નાખીએ આપણે સબૂતરામાંથી આ કુંડા અને એવું બધું આવ્યું જો આ રીતે આપણે સાફ કર્યું છીએ અને પક્ષીઓને પણ પાણી પીવાની રાહત રહે અને અમારે બધો શેવાળ કાઢીને આ અમારા મહાદેવ ગ્રુપના ટેણિયા છે સેવાભાઈ તો બધું સાફ કરી અને વ્યવસ્થિત કુંડા અમે ભરી દઈશું જેટલા પણ પાણીના કુંડાને એવું બધું બાંધ્યું છે અને 3-4 દી ડેલી અમારે આંટો મારવાનો અને 50-60 કુંડા તો અમારે બાંધી દીધા છે હવે પણ ચોમાસામાં અમારે કુંડાની જરૂર ઓછી પડે છે તો સકલાના માળા પણ વધારે બાંધ્યા છે અને આજે બાંધવાને ચાલુ રહેશે તો મિત્રો અમારો વિડીયો રોજે રોજ જોતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો અમારે જો આ વિવેકભાઈ છે પછી વિજયભાઈ છે પછી આપણે ભાઈ શું તમારું નામ છે હા નયનભાઈ છે એ હમણાં નવા છે એટલે થોડાક એને ઓછા અમારે નામને બધું આવે છે બોલવામાં પણ તોય સેવાનું કામ અમને ડેલી સપોર્ટ આપે છે સારો અને વિડીયો ઉતારવામાં પણ એનું કામ સારું છે મજાના સાફ થઈ ગયા છે આપણે આ 6 કુંડા અને જો પણ પાણીની ડોલ ભરી આવ્યા છે અને હવે અમારે નિશાળનો પણ થોડો ઘણો ટાઈમ થઈ ગયો છે તો અમારે આ સેવા પણ સારી કરી છે આ ત્રણેય અને આજની સેવા આપણે શુક્રવાર છે અને મહાદેવના મંદિરે પણ છે અને સબૂતરામાં જો પક્ષીઓ પણ અમારી વાટ જોઈ રહ્યા છે પક્ષી ઘર કલોરાણા આ રીતે અમે કુંડા બાંધી અને વ્યવસ્થિત ભરી દઈએ થઈ ગયા છે હવે આપણે સબૂતરામાં એમાં આપણે કામ ચાલુ છે એવું બધું છે એટલે હવે ધીમે ધીમે કુંડા ઉપર બાંધી અને કુંડા ભરી દઈશું એટલે સકલાઓ પણ પાણી પીવા આવી જાય સકલાઓ પણ માળામાં બેસવા આવી ગયા છે એટલે પાણી પીવા માટે પણ જો આવી ગયા છે એટલે આપણે થોડું ઘણું કામ ચાલુ છે એટલે તોય પણ સકલાઓ પાણી પીવા માટે આવે છે એટલે માળાઓમાં પણ બેસવા આવે છે તો જો અહીંયા આપણે કડિયા કામ ચાલુ છે ને જો અહીંયા આપણે પિયા કામ કરે છે ને આપણે રમેશભાઈ જેમાભાઈ પણ બે સાથે બેઠા છે
ને ચા પાણી પીધા અને પણ આ કડિયા કામ વ્યવસ્થિત કરી રહ્યા છે. પક્ષીઓ પણ અત્યારે અહીંયા બેસવા આવી ગયા છે, નીચે કામ ચાલુ છે. તો અમારે જો પણ ટાબરિયા હોતાને આવી ગયા છે અહીંયા, અને ઉપર લાદીનું કામ ચાલુ છે. અમારે જો અહીંયા ભાવેશભાઈ હોતાને આવી ગયા છે. એ આપણે ભાવેશભાઈ કાંઈક કહે છે કે પક્ષીઓ કઈ રીતે આવે છે અને પાણી પીવા કઈ રીતે આવે. બોલો ભાવેશભાઈ. આપણે સબૂતરો છે ગામનો, પક્ષીઓ માટે ખૂબ જ સેવા કરે છે રમેશભાઈ. એને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો આ ચેનલ. છે તો આવીને આવી સેવા આમ કરતા રહીશું, આવીને આવી આમ સેવા કરતા રહીશું. રોજ સવારમાં સેવા કરશું. મિત્રો તમે અમને સપોર્ટ આપજો, અમને સાથ આપજો ને. આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.